વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ એસએસસી ગુજરાતી ચેપ્ટર 5 શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ, જેનો સાહિત્ય પ્રકાર છે રેખા ચિત્ર, કવિ છે સંકલિત. સંકલિત એટલે કે આ જે છે એ કોઈ એક વ્યક્તિ દ્વારા જે લખેલું હોય, પોતાના જે જીવન જે છે એનાથી પ્રાપ્ત કરેલું હોય, સંકલિત. શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ, શ્વેત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ એટલે એનો અર્થ થાય સફેદ ક્રાંતિ. સફેદ ક્રાંતિ પ્રણેતાઓ એટલે સફેદ ક્રાંતિ જે છે એને લાવનાર વ્યક્તિ, પ્રણેતાઓ. શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ, એની અંદર બે પ્રણેતાઓ મુખ્ય છે, ત્રિભુવનદાસ પટેલ અને ડોક્ટર વર્ગીસ કુરિયર. બંનેના જીવન જે છે એ જીવનનું અહીંયા આખું રેખાચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ, જેનો સાહિત્ય પ્રકાર છે રેખા ચિત્ર અને કવિ છે સંકલિત. શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ જે છે એમાં મુખ્ય અમૂલ ડેરીના જે સ્થાપક છે, અમૂલ ડેરી તેના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ સ્વપ્નદ્રષ્ટા હતા. અમૂલ ડેરી જે છે એના સ્થાપક જે છે એ ત્રિભુવનદાસ પટેલ હતા, જેનું આખું જીવન ચરિત્ર અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. તેઓ અમૂલ ડેરીના એક સ્વપ્નદ્રષ્ટા, એમને એક સ્વપ્ન જોયું કે ભારતની અંદર જે દૂધ ઉત્પાદન થાય છે એ દરેક ભારતના દરેક ઘરે ઘરે ખૂણે સુધી પહોંચે અને ખેડૂતો જે છે એને એનો યોગ્ય ભાવ મળે. તો ડોક્ટર વર્ગીસ કુરિયર જે છે એ કોણ છે? એ સ્વપ્ન શિલ્પી હતા. એટલે કે આણંદને અને સમગ્ર ગુજરાતને અમૂલ બ્રાન્ડને વિશ્વના નકશાની ઉપર સ્થાપિત કરનાર જે છે એ શિલ્પી, સ્વપ્ન શિલ્પી એ ડોક્ટર વર્ગીસ કુરિયર હતા. શ્વેત ક્રાંતિના આ બે જે પ્રણેતાઓ જે છે એ 4 દાયકા સુધી કામ કરી દૂધ અને તેની બનાવટના ક્ષેત્રમાં સહકારી અને ભાગીદારીની રચનાથી માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતના કરોડો ખેડૂતોના પગભર કર્યા છે. ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરી તેમણે અમૂલના પાયા દ્રઢ કર્યા છે. દૂધ ઉત્પાદન અને વેચાણના સહકાર માળખાનું નિર્માણ જે છે ત્રિભુવનદાસ પટેલે કર્યું, તો ડોક્ટર કુરિયર એટલે કે ડોક્ટર વર્ગીસ કુરિયર તેના કાર્યથી કરી અને દેશ સમક્ષમાં એમનું એક ઉદાહરણ રજૂ કર્યું. ત્રિભુવનદાસ પટેલ અને ડોક્ટર વર્ગીસ કુરિયરની પ્રતિભાના અનેક અંશો જેવા કે કાર્યદ્રષ્ટા, સંગઠન ક્ષમતા, સેવા પરાયણતા, સંવેદનશીલતા, જે માર્મિક જે પ્રસંગ દ્વારા ઉપસી આવે છે તેનું આ ચિત્રની આ પાઠની અંદર એ રજૂ કરવામાં આવ્યું છે. આ જે પાઠ જે છે એ બે ભાગમાં છે, ત્રિભુવનદાસ પટેલ અને ડોક્ટર વર્ગીસ કુરિયર. તો પહેલું આપણે જોઈએ ત્રિભુવનદાસ પટેલ. દર શનિવારે સવારની શાળા હોય, સૌ ભાઈ બંધુ તળાવ પાસેના હનુમાનજીના મંદિરે ભેગા થઈએ. કિશોર અવસ્થામાં સહજ મોજ મસ્તી અને આનંદ મસ્તીમાં દિવસો પસાર કરવા ધ્યેય હોય. ભેગા મળી ક્યારેક રેવડી ખાતા કે ચવાણું ઝાપડતા, પરંતુ એક વખત નક્કી કર્યું કે બધા મિત્રોએ વારાફરતી ઓછામાં ઓછું એક વાર કોઈ એક વિષય પર કશુંક લખવું અને બધાની વચ્ચે વાંચવું. એ પ્રમાણે મારો વારો આવ્યો. એટલે કે એક વખત ત્રિભુવનદાસ પટેલ જે છે એમનો વારો આવ્યો આ રીતે લખવાનું અને સૌની વચ્ચે એને વાંચવાનું. શું કરવું કે એ અંગેની મનમાં મૂંઝવણ ચાલતી હતી. મારા કાકાના દીકરા પાસેથી તે અરસામાં એક ચોપડી લાવેલી, તેમાંથી સહકાર વિષય પર કંઈક લખાણ હતું, તે વાંચવામાં આવ્યું. તેના પરથી સહકાર વિષય પર એક નિબંધ લખી અને તૈયાર કર્યો અને સૌ મિત્રોની હાજરીમાં મેં વાંચેલો. બધા મિત્રોને એ વિચાર ખૂબ ગમેલો. આ જે વાત છે આ પેરેગ્રાફની અંદર ત્રિભુવનદાસ પટેલ જે છે કે જેનું શાળાકીય એમનું જે જીવન હતું એ દરમિયાનની વાત કરવામાં આવી છે. એક વાક્યના પ્રશ્ન પૂછાય કે દર શનિવારે ત્રિભુવનદાસ પટેલ તેમના મિત્ર સાથે ક્યાં ભેગા થતા હતા? તો તળાવ પાસેના હનુમાનજીના મંદિર પાસે. પછી બીજો પ્રશ્ન પૂછાય કે વારાફરતી ઓછામાં ઓછું એક વિષય પર વાંચવું, ત્યારે ત્રિભુવનદાસ પટેલનો વારો આવ્યો ત્યારે તેમણે કયા વિષય પર નિબંધ લખ્યો? તો સહકાર વિષય પર એમણે નિબંધ લખ્યો. તો એક વાક્યના પ્રશ્ન પૂછાય, મોસ્ટ ટાઈમ યાદ રાખજો. ઉપરોક્ત પ્રસંગ સમર્પિત સેવા મૂર્તિ અને
ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સ્થાપક પિતા એવા ત્રિભુવનદાસ પટેલના સ્વમુખે રજૂ થયેલ છે. ઉપરોક્ત જે છે એ પેરેગ્રાફ આપણે જે વાંચ્યો તે ત્રિભુવનદાસ પટેલ પોતાના સ્વમુખે તેમણે કહેલી એ વાત છે. વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અને અમૂલ મોડેલ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અમૂલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં 22/10/1903 પિતા કાશીભાઈ પટેલને ત્યાં થયો હતો. ખેડૂતના ઉદ્ધારક અને અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકે સમગ્ર ગુજરાત અને સહકારી મંડળીઓ તેમના ઋણી રહેશે. ત્રિભુવનદાસ પટેલ જે છે એક સેવા મૂર્તિ છે. ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સ્થાપક પિતા ત્રિભુવનદાસ પટેલ છે અને અમૂલ ડેરી જે છે અમૂલ મોડલના જે સમગ્ર વિશ્વની અંદર છે, સમગ્ર ભારતમાં છે, એમના સ્વપ્નદ્રષ્ટા અમૂલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલ છે, જેનો જન્મ આણંદમાં થયો હતો અને તારીખ 22/10/1903. એક વાક્યના પ્રશ્ન પૂછાય, મોસ્ટ ટાઈમથી યાદ રાખજો કે ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સ્થાપક પિતા જે છે એ ત્રિભુવનદાસ પટેલ છે. અમૂલ મોડલ જે છે એમના સ્વપ્નદ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલ છે, જેનો જન્મ આણંદમાં થયો. ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થી જીવનમાં જ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. એક વાક્યના પ્રશ્નમાં પૂછાય કે ત્રિભુવનદાસ પટેલ જે છે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ શેમાં જોડાયા? તો આઝાદીની ચળવળમાં જોડાયા હતા. પરિણામે ઈસવીસન 1930 મીઠાના સત્યાગ્રહ નિમિત્તે અને ઈસવીસન 1940-41 સત્યાગ્રહ માટે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. ત્રિભુવનદાસ પટેલ જે છે તેમને જેલવાસ પણ ભોગવ્યો હતો. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઈસવીસન 1940 ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના કરી. તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે દૂધ વેચતી પોલ્શન કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા. એક વાક્યમાં પ્રશ્ન પૂછાય, ખાસ યાદ રાખજો કે તે સમયે ખેડૂતો પાસેથી ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચા ભાવે દૂધ વેચતી કંપની કઈ હતી? તો પોલ્શન કંપની હતી અને એનાથી ખેડૂતો ત્રાસેલા હતા. બધાએ ભેગા મળીને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની શરૂઆત કરી. ઈસવીસન 1950 ડોક્ટર વર્ગીસ કુરિયનનો સાથ મળતા બંનેની જુગલબંધી જામી અને અમૂલ ડેરીનો વિકાસ હરણફાળે વેચ્યો. ઈસવીસન 1950 જે છે ત્યારે ડોક્ટર વર્ગીસ કુરિયર એટલે કે એમના જે મિત્ર છે, એમના શિષ્ય એ મળ્યા ત્યારે અમૂલ ડેરી જે છે એનો વિકાસ વધુને વધુ વિકાસ વધતો ગયો. શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ એની અંદર આ ફોટો છે ત્રિભુવનદાસ કેસીભાઈ પટેલ જે અમૂલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા હતા અને આ છે ડોક્ટર વર્ગીસ કુરિયન जो अमूल डेयरीना शिल्पी स्वप्न शिल्पी. मोस्ट टाइम याद रखो आ एमनो फोटो है. सरदार वल्लभभाई पटेल के जे अमूल डेयरीना विचार बीजનું વાવેતર કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ સ્થાપના અંગેના વિચાર બીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. માર્ચ 2020 આ પ્રશ્ન પૂછાયેલો છે, મોસ્ટ ટાઈમ યાદ રાખજો કે સરકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું વાવેતર કરનાર કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તેના સ્વપ્નદ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ અને તે સ્વપ્નના શિલ્પી હતા ડોક્ટર વર્ગીસ કુરિયન. આ ત્રણ નામ મોસ્ટ ટાઈમ યાદ રાખજો. સરદાર વલ્લભભાઈ પટેલ વિચાર બીજનું વાવેતર કરનાર, ત્રિભુવનદાસ પટેલ તેના સ્વપ્નદ્રષ્ટા અને ડોક્ટર વર્ગીસ કુરિયન તો સ્વપ્નના શિલ્પી હતા. લગભગ 4 દાયકા સુધી બંનેએ ખભે ખભો મિલાવી અને અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ અપાવ્યું.
ત્રિભુવનદાસ 3 જૂન 1994 માં 91 વર્ષની વયે અવસાન પામ્યા. ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રમાં એકાધિક હોદ્દો ઉપર કાર્યરત રહ્યા હતા. ત્રિભુવનદાસને કોમ્યુનિટી લીડરશિપ માટે ફિલિપાઇન્સ રેમન્ડ મેગ્નોસ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઈસવીસન 1964 માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાના મોટા અનેક એવોર્ડ, માન સન્માન અને હોદ્દો તેમને તેમની સેવાકીય પ્રવૃત્તિ માટે મળ્યા હતા. ઈસવીસન 1971 માં અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લીધી ત્યારે પ્રચંડ લોકદર સાંપડ્યો. ઘણા બધા લોકો ભેગા થયા. પ્રચંડ આખું લોકસમૂહ. દરેક સભ્યએ પોતાની ઈચ્છાથી એક રૂપિયો એકત્ર કરીને કુલ 6,80,000 રૂપિયાની થેલી ભેટ ધરી. જનકલ્યાણ પ્રવૃત્તિમાં હંમેશા રસ રુચિ ધરાવતા ત્રિભુવનદાસે અને તેમના ધર્મપત્ની મણિબહેને ગ્રામજનોએ શક્ય એટલું સેવા કાર્ય કરવાની પ્રબળ ભાવના હતી. તો ત્રિભુવનદાસ પટેલ, એમની ધર્મપત્નીનું નામ છે મણિબહેન. એમની સ્વૈચ્છિક જ્યારે એમની નિવૃત્તિ લીધી ત્રિભુવનદાસ પટેલે ઈસવીસન 1971 માં, ત્યારે સમગ્ર બધા જે ખેડૂતો જે છે સભ્યો એમને ભેગા મળી અને દરેકે એક રૂપિયો ભેગો કરી એવી રીતે 6,80,000 રૂપિયા ભેગા કરી અને એ થેલી જે છે પૈસાની થેલી એ ત્રિભુવનદાસ પટેલ અને તેમની ધર્મપત્ની મણિબહેનને આપી હતી. પૈસાની થેલી જ્યારે દરેક સભ્યોએ આપી ત્યારે એમની ઢળતી વયે ચિરંજીવ યશ અપાવી તેવી એક કાર્ય યોજના પોતાના મળેલી ભેટની મોટી રકમથી શુભ પ્રારંભ એમણે કર્યો. જે 6,80,000 જે દરેક સભ્યોએ એક રૂપિયો ભેગો કરીને આપેલો હતો, તો એ ત્રિભુવનદાસ પટેલે એનો સ્વીકાર કર્યો. પણ એમને પોતાની જે નિવૃત્તિ હતી ત્યારે એમને એક ત્રિભુવનદાસ પટેલ ફાઉન્ડેશન જે છે એની સ્થાપના કરી અને એ ફાઉન્ડેશન દ્વારા એમને આજે પણ દરેક જે સ્ત્રીઓ જે છે અને બાળકોના સ્વાસ્થ્યની સેવાનો લાભ 800 થી વધુ ગામો અત્યારે મેળવી રહ્યા છીએ. એટલે એ જે પૈસા જે છે એ પૈસાથી તેમણે એક ત્રિભુવનદાસ ફાઉન્ડેશનની સ્થાપના કરી અને એ ફાઉન્ડેશન જે છે એ સ્ત્રીઓ અને નાના બાળકોની સ્વાસ્થ્ય સેવા માટેની સહકાર આપે છે. શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ અને સહકારી મંડળીના સ્વપ્નદ્રષ્ટા તરીકે આજે પણ ત્રિભુવનદાસ પટેલ પોતાના સેવાકીય કાર્યો થકી ગુજરાતના ખેડૂતોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે. વિના સહકાર નહીં ઉધાર ની યુક્તિથી તેમણે પોતાની જીવનશૈલી તેમજ કાર્યપ્રણાલીથી સાર્થક કરી બતાવી છે. આ ત્રિભુવનદાસ પટેલ જે છે એમનું જીવન ચરિત્ર જે છે એ આપણે જોયું. શ્વેત ક્રાંતિના પ્રણેતાની અંદર પ્રથમ ત્રિભુવનદાસ પટેલ જે સ્વપ્નદ્રષ્ટા હતા. હવે બીજું ડોક્ટર વર્ગીસ કુરિયર. ડોક્ટર વર્ગીસ કુરિયર જે છે એ અમૂલ ડેરીના શું છે? સ્વપ્ન શિલ્પી છે.